સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સાગર દર્શન હોલ ખાતે સ્વભાનુમાં મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ મોહનભાઈ કાનાભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના વડીલ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને આયોજિત શ્રી રામકથાના આજે 5મા દિવસે રામકથાનો પ્રારંભ આજના આ પ્રસંગે શ્રી રામ વનવાસનો પ્રસંગ હતો, જેના કુહાડા પરિવાર દ્વારા શ્રી રામ સીતા તેમજ કેવટના આબેહૂબ પાત્રો સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયે સર્વ ભક્તજનો ભાવ વિભોર સાથે દરેક શ્રોતાજનોએ અશ્રુભીની આંખ સાથે ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણને નવા વિદાય આપી હતી. ત્યારબાદ કથાનો વિરામ આપેલ હતો. આજના દિવસે રામકથા દરમિયાન લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીએ સંચાલન કરેલ છે. તેમજ આજના દિવસે ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા પીઆઈ રાવલ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.